Smart protection for smarter farmers. નમસ્કાર મિત્રો, શું પાકને નુકસાન કરતી નાની નાની જીવાતોથી પરેશાન છો? તો એનું એક જોરદાર ઉપાય છે. આજે આપણે એબાક્યોર વિશે બધું જ જાણવાના છીએ, જે એકદમ આધુનિક જંતુનાશક છે. તો ચાલો આની ઊંડાણપૂર્વક વાત કરીએ. લગભગ દરેક ખેડૂત આ પડકારનો સામનો કરે જ છે. આપણી આટલી બધી મહેનતથી જે પાક ઉગાડ્યો હોય એને પેલી નાની નાની, ક્યારેક તો ન દેખાય એવી જીવાતો નુકસાન પહોંચાડી જાય. આ આમ તો સામાન્ય પણ બહુ ગંભીર સમસ્યા છે, અને આજે આપણે એના એક શક્તિશાળી ઉપાયની ચર્ચા કરીશું. અને એ ઉપાયનું નામ છે એબાક્યોર. આ શાનદાર પ્રોડક્ટ સાનવરિયા ક્રોપ સાયન્સ દ્વારા બનાવવામાં આવી છે. જુઓ, આ કોઈ બીજી સામાન્ય જંતુનાશક દવા નથી. આ એકદમ લક્ષિત ઉપાય છે. મતલબ કે એને ખાસ એ જ જીવાતોને નિશાન બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે જે સૌથી વધારે નુકસાન કરે છે. તો એબાક્યોરના મુખ્ય ટાર્ગેટ આ જીવાતો છે. ખાસ કરીને લાલ, પીળા અને 2 ટપકાવાળા કરોળિયા, જેને આપણે માઇટ્સ કહીએ છીએ, એના પર તો એનું નિયંત્રણ જબરદસ્ત છે. એ સિવાય થ્રિપ્સ, એફિડ્સ અને પાનકોરિયું જેવી ચૂસિયા જીવાતોને પણ બહુ અસરકારક રીતે કાબૂમાં લે છે. એટલે કે આ એક બહુમુખી ઉપાય કહી શકાય. તો સવાલ એ થાય કે ભાઈ, એબાક્યોર આ જીવાતો પર આટલું બધું અસરકારક કેવી રીતે છે? એવું તો શું છે એમાં? ચાલો હવે એની પાછળનું જે વિજ્ઞાન છે ને, એની કામ કરવાની પદ્ધતિ, એને સમજીએ. એબાક્યોરની સૌથી મોટી ખાસિયત છે એની ટ્રાન્સલેમિનાર એક્શન. હવે આનો સીધો અને સરળ મતલબ એ છે કે તમે દવા પાંદડાની ઉપર છાંટો પણ એ અંદર ઉતરી જાય છે. આનાથી શું ફાયદો? ફાયદો એ કે પાંદડાની નીચે જે જીવાત છુપાઈને બેઠી હોય એ પણ દવાના સંપર્કમાં આવી જાય છે અને ખતમ થઈ જાય છે. જેવી જીવાત દવાના સંપર્કમાં આવે કે તરત જ એની અસર શરૂ. થોડા જ કલાકોમાં એ ખાવાનું બંધ કરી દે છે. આનો મતલબ શું થયો? પાકને જે નુકસાન થતું હોય એ તરત જ અટકી જાય છે. પછી એની નર્વસ સિસ્ટમ ખોરવાઈ જાય છે અને બસ 2 થી 4 દિવસમાં લકવો થવાથી એ મરી જાય છે. અને આ બધી વૈજ્ઞાનિક વાતોને જો એકદમ સાદી, ખેડૂતને સમજાય એવી ભાષામાં કહેવું હોય તો બસ આટલું જ છે. દવા લાગ્યા પછી જીવાત ખાવાનું બંધ કરી દે છે અને પછી મરી જાય છે. એકદમ સરળ અને સ્પષ્ટ વાત. ઓકે, તો આપણે એ તો જોયું કે એબાક્યોર કેવી રીતે કામ કરે છે, પણ હવે એ જોવું પણ એટલું જ જરૂરી છે કે કયા પાકો પર એનો ઉપયોગ કરવાથી આપણને સારામાં સારું પરિણામ મળી શકે છે. તમે જુઓ, મરચી અને ભીંડા જેવા શાકભાજીથી લઈને કપાસ જેવા રોકડિયા પાક સુધી અને દ્રાક્ષ અને દાડમ જેવા બાગાયતી પાકોમાં પણ એબાક્યોર ખૂબ જ અસરકારક સાબિત થયું છે. એટલે કે એનો ઉપયોગ ઘણો વ્યાપક છે. કોઈ પણ દવાનો સારામાં સારું પરિણામ ત્યારે જ મળે જ્યારે એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, ખરું ને? તો ચાલો હવે એબાક્યોરને વાપરવાની સાચી અને એકદમ સરળ પદ્ધતિને આપણે 5 પગલાંમાં સમજી લઈએ. આ નંબર ખાસ યાદ રાખજો: 20 મિલી. 15 લીટરના એક પંપ માટે માત્ર 20 મિલી એબાક્યોર જ કાફી છે. આટલી ઓછી માત્રા જેની શક્તિ અને અસરકારકતા બતાવે છે. સીધો હિસાબ છે, ઓછા ખર્ચમાં વધુ ફાયદો. એને મિક્સ કરવું પણ બહુ જ સહેલું છે. પહેલા ટાંકીને અડધી પાણીથી ભરી લો, પછી એમાં 20 મિલી દવા નાખીને બરાબર હલાવીને મિક્સ કરી લો. એ પછી બાકીનું પાણી ઉમેરી દો અને બસ છેલ્લે એ ધ્યાન રાખવાનું કે છોડના દરેક ભાગ પર એક સરખો છંટકાવ થાય. અને હા, શ્રેષ્ઠ પરિણામ માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. હંમેશા ઝીણા સ્પ્રેનો જ ઉપયોગ કરો જેથી દવા બધે બરાબર પહોંચે. સવાર કે સાંજનો જે ઠંડો સમય હોય એ છંટકાવ માટે સૌથી સારો. અને જેવો જીવાતનો ઉપદ્રવ દેખાય તરત જ છંટકાવ કરી દો. શરૂઆતમાં જ નિયંત્રણ કરવાથી પરિણામ હંમેશા સારું જ મળે છે. અહીં આપણે એબાક્યોરના ફાયદાઓને કેવી રીતે વધારી શકીએ, કઈ સલામતી રાખવી જોઈએ અને લાંબા સમય સુધી એની અસરકારકતા કેવી રીતે જાળવી શકાય એના પર વાત કરીશું. તો ચાલો એના મુખ્ય ફાયદાઓ પર ફરી એકવાર નજર કરી લઈએ. એક તો ઝડપી અસર. બીજું, કરોળિયા પર એકદમ મજબૂત નિયંત્રણ. ત્રીજું, લાંબા સમય સુધી પાકને રક્ષણ મળે છે. અને ચોથું, પાંદડાની અંદર જઈને કામ કરવાની એની અનોખી ક્ષમતા. આ બધા ફાયદા એને એક શક્તિશાળી હથિયાર બનાવે છે. અને સૌથી મહત્વનું, ઓછી માત્રામાં પણ એ એટલું જ અસરકારક છે. જુઓ, આ દવા શક્તિશાળી છે એટલે સલામતી રાખવી પણ એટલી જ જરૂરી છે. છંટકાવ વખતે હંમેશા માસ્ક અને હાથમોજા પહેરવા. બપોરના તીવ્ર તડકામાં છંટકાવ કરવાનું ટાળવું.
અને ખાસ વાત, જ્યારે પાકમાં ફૂલ બેઠા હોય ત્યારે છંટકાવ ન કરવો, કારણ કે એ સમયે મધમાખીઓ સક્રિય હોય છે અને દવા એમને નુકસાન કરી શકે છે. અને હા, યાદ રાખજો, આ માછલીઓ માટે ઝેરી છે, તેથી પાણીના સ્ત્રોતોથી દૂર રહીને જ છંટકાવ કરવો. કોઈ પણ દવાની અસર જો લાંબા સમય સુધી જાળવી રાખવી હોય તો એનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો બહુ જ જરૂરી છે. એબાક્યોરનો સતત ઉપયોગ કરવાને બદલે એને બીજા કેમિકલ ગ્રુપની દવાઓ સાથે ફેરબદલી કરીને વાપરો અને ડોઝ હંમેશા ભલામણ કરેલ ડોઝનું જ પાલન કરો. આવું કરવાથી જીવાતોમાં દવાની સામે પ્રતિકારક શક્તિ નહીં વિકસે અને દવા લાંબા સમય સુધી અસરકારક રહેશે. અને અંતે આ એક વિચારવા જેવો સવાલ છે. શું આપણે માત્ર છંટકાવ કરી રહ્યા છીએ કે પછી ખરેખર આપણા પાકનું રક્ષણ કરી રહ્યા છીએ? એબાક્યોર જેવા આધુનિક સાધનોનો સ્માર્ટ ઉપયોગ કરીને આપણે માત્ર છંટકાવથી આગળ વધીને સાચા અર્થમાં પાકનું સંરક્ષણ કરી શકીએ છીએ. આ શાનદાર પ્રોડક્ટ સાનવરિયા ક્રોપ સાયન્સ દ્વારા બનાવવામાં આવી છે.